કોને કોન્ફરન્સ માં રાખ્યા? એ તો કોઈને મારા બાપને નથી રાખ્યો. રાતના 12 વાગે કેમ ફોન કર્યો? ને બકરા ગોતવા ગયા હો? હે એટલે બકરા ગોતવા ગયા છો? એટલે કોકના છે ખોવાઈ ગયા ઈ? નાગદાનભાઈ કોને લાઈન માં રાખ્યા? એ તો મારો ભાઈ જ છે, બીજું કોઈ ના હોય. હું કોઈને લેવું જ નહીં જે તેને. એટલે તમે 2-3 જણાને લાઈન માં રાખીને વાત કરો એમ? ના 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 ના, હું ડિબીટ નથી કરતો તને. બાકી બકરા ગોતવા નીકળ્યો રાતના 12 વાગ્યા એટલે મારામાં કીધું ફોન આવ્યો રાતે 12 વાગે. તમે હમણાં બીજા અવાજમાં બોલતા હતા, મેં કીધું આ તો આને પણ ઘણું આવડે. બીજા અવાજમાં મને તમે ફોન આ કર્યો એટલે મેં પરબારો ઉપાડીને કીધું બકરા ગોતવા તો મારા વાગડમાં તો કોઈ લઈ આવ્યું નથી. જો કદાચ વાવડ મળ્યા નથી મને હજી સુધી. અને બીજું મારે નાગદાન કાકા હાચી વાત કરો. એમ નહીં, સાચી વાત કરું. પોલીસ મારી દેવી તમારા લેખા લે, હાસુ બોલો. હે મારી દેવી તમારા લેખા લે, હાસુ બોલો. એટલે હા હા શું બોલું છું? હું એમ કઉ છું કે બકરા ગોતવા તો પોલીસ ની ફરજ અલ્યા તમને શું બકરા ગોતતા આવડે કાકા? અમારા કુટુંબમાં કોક ને કયો ને ભૂલ્યા. અમારા ગામમાં પાડો ખોવાઈ ગયો 3 દિવસ લડતો નથી. લડી જાય એટલે પાડો ખોવાઈ જો કાપીને ખાઈ જવાનો હોય, એટલે શું એમાં ગોતવાનો હોય? એટલે ખાઈ દવા એમ. તઈએ પાડાનો શાક અટણે મીઠો થાય એટલે ટાઢોડાનો. મારું દીકરું આ તો મને નવું લાગે. કાપીને ખાઈ તો તમે કહાઈ કેવાવ ને. એટલે અમે ની બાપા, અમારે તો ખાલી ચરબી વાળો શાક હોય એટલે હાલે ભૂંડ્યા. એટલે એવું બધું ખાવ એમ? આ ગોયરો ને કુકડો ને બધો ખાઈએ અમે. બધું ખાવ એમ? તો તમે અમારી નાઈટમાં વખો પડે. નાગદાન કાકા તમે કઈક કરો હો ગરીબ માણાનો. જેમાં હા 12 વાગે ફોન જ એટલે કરે. ખવાઈ ગયું લાગે કાંઈક રાક્ષસ જેવું થયું. અલ્યા કાકા કઈક કરો હો, બકરાનો કઈક કરો. એટલે પણ શું કરું? બકરા તો કઈક મારી દેવીના મઢે છીન કઈક ધાબા નાખો, મેલડીના મઢે છીન મહાણી મેલડીનો કરો. મારી મેલડી હલકે તો કેમ હા. છે? તમને આખી જિંદગી હું તો કઉ છું મારી દેવી વિડિયા બનાવતા રાખે હો, એવો મારો આશીર્વાદ. ગાંડા હોય ને કાંઈ ન હોય. અલ્યા નાગદાન કાકા મુરલીધર તો બોલ્યા જ નહીં, ભૂલી ગયા કે શું? અલ્યા અને એમાં એવું છે કે હું બોલું મુરલીધર તો તમે સામે ચાયથી બોલો. મારા મુરલીધર નું અપમાન થાય એના કરતા નામ જ નહીં લેવાનું. તમારા મુરલીધર ને દારૂ પીને બડિયા ઉજાવ્યો ને શું? અલ્યા તમારે મુરલીધર નું અપમાન થાય? દારૂ પી જા 2-4 બોટલું. એને ઈ તો અમારો બાપ હતો. દીકરાનો તમારો બાપ દેશી માં ઇંગ્લિશ માં બે માં હાલે. અલ્યા એ હા ખરી પ્રેવર થતો. અમારો બાપો તો દેશી સિવાય કઈ લે જ નહીં. લ્યો એમ નહીં હાલો કોથળી નો લે, એમ રૂપિયા તો હોય નહીં. નહીં એટલે જો આ 31 કોણે કર્યું? બાબા સાહેબે. ચા 31 કર્યો. અલ્યા ભૂંડિયા કઈક હાસુ બોલો. આ એ અંગ્રેજી ભાષા કોણ લઈ આવ્યું? બાબા સાહેબ. અલ્યા સોડીના હમ ખા લ્યો ખોટું. હું તમને ચોખ્ખું કહું 31 મનાવવામાં આવે અંગ્રેજી ભાષા છે, ગુજરાતી નથી. 31 એટલે 3 ને 1 31 તારીખ 1 મહિનાની આવે છે. એને કદી બધા પીએ છે. ઈ કોણ રાખે? એટલે આ 31 કોનો હતો? કોનો હતો? મારા બાપનો હતો. તમારા બાપાનો? હા હું એમ કહું મારા બાપનો હતો. અમે તો ગુજરાતી થી હિન્દુસ્તાની થી હિન્દી ભાષા બોલી, ગુજરાતી બોલી. 31 તો અંગ્રેજીમાં આવ્યું ને. આ તમારા અમે તો બધા પાકિસ્તાનમાં જ બોલી છું હું. આજે તો આવ કરો છો તો અહીં એને મંજી ગાલ સુણી કે ના? આ મંજે ફોન કરનો હોય તો અહીં એને સરખી ગાલ કરે. મકે ની ઈ તકલીફ ભેદી કરો. હવે જો હવે કચ્છીમાં ઠરી ગયો. હવે આને શું સમજ? એનો આ કે ખબર પી ને ખબર ડડા નાગદાનભાઈ આ કે ચડ્યા તો આજે મંજી એને ગાલ કરની એને તો કૃષ્ણ ભગવાનજી જ ગાલ કરન છે. પાછે સનાતન ધર્મ જો બોલો તો પાકે ખબર પડી ને કરો. ભગવાન અમારો બાપ હતો ને અમે એનું પાછે કચ્છી ભાષા મેં બોલો મકે ને ઈ ગુજરાતી મંજે મંજે આંજી ગાલ સુનની ને આંજો કરો છો તો આઈને મગે કચ્છી ભાષા મેં ગાલ કરો. અહીં કચ્છી નથી આવડતી મને. હું કચ્છી નથી. આને કરો ઈ આ ઉપડી વે કે અહીં ભાષા તો આવડની ને આને કરો કચ્છી. અને કચ્છ में रोय तो ना कि कच्ची भाषा नु आवड़े. असी तो जो काठियावाड़ में रोई तो कच्ची में बोलू था करो. એવા બોલે તો કરો હવે કરો કરે તો કરો. आए कच्ची में बात करो ना भाई समझिए. કચ્છી ગાલ મુકે ના આતી. ना आते तो आने आए का आए करो उर्दू में बोलो आने. ઉર્દુ નો ન આતી तो पांचे नमाज पढ़नी તો ઈ તો હવે તમે पांचे इंशाल्लाह करना पाए ने हेलो बोय है ना मुसलमान बली में करो. हां जो मोटो है मुसलमान जेड़ो जाएगा. હમણાં પાડા ખાવાનું ટુકડા ખાવાનું તમે કહો છો. અમે હિન્દુ ના કરીએ આ. अरे पाए ने मुसलमान ने करो बांग पोकरनी अल्लाहु अकबर अन्न करो હવે. એટલે રામ તમે 100 કઈ જ્ઞાતિમાંથી? એ તો કહો મને કઈ નક્કી. अरे जे माड़ू यू माड़ू करो ये के ज्ञाति पांचे थोड़ी वे मानव जी ज्ञाति केड़ी है मां. દેવી પૂજક લાગો મને તો. अल्लाह आज देवी पूजक की भाषा कोने देवी पूजक है ने હે दादा देवी पूजक कते छे?
તો વાલ્મીક લાગો, મને આમાં કઈ નક્કી નથી થયું હતું. વાલ્મીક છે આવો એ મને હું ખબર આ બધા આ કહેતા તો હોય ને મૂળ તો વાલ્મીક માણસ ને વાલ્મીક ક્યાંથી પેદા થાય એની માની ગંજમાંથી. બસ ચાલુ કરી દીધું સનાતન ધર્મ તો પણ કઈ એ બધા એમ માની બાકી ગંજમાંથી નાગદાનભાઈ તમારા કંઠથી આ જે સૂર નીકળે છે ને આ ખરેખર ભીખુદાનભાઈ નો કાઢી શકો આ જે હમણાં તમે બોલ્યા ને એ માયાભાઈ ને મેં 5,000 ની ફરમાઈશ દીધી ને તોય તમે બોલ્યા નો બોલી કે વિચાર કરો એટલે મને હે ને ફરમાઈશ નથી. હું ફરમાઈશ વગર બોલું છું. હું કટ્ટર હિન્દુ છું. એટલે હિન્દુ ને હે ને કટ્ટર હિન્દુ એટલે કાપવા વાળો એટલે કાપવા વાળા તો બકરા કાપવા વાળા તમે હમણાં કીધું પાડાને ખાઈ જાય રાંધી. એમને તમે રાતે આટાના દારૂ પી પીને ફોન કરો તમને એટલે ખબર ન પડે એટલે ફોન કેને કર્યો? મેં જ તમે. એ નાગદાનભાઈ તમે જ મને ફોન કર્યો તો કેટલા વાગ્યા છે? ખાવ તમે મોરલીધર ના આમ ખાવ તમે નો કર્યો તો હાલો ખાવ તો નીંદર આવી ગઈ હતી. એમ નહીં તમે મોરલીધર ના આમ ખાવ તો તમારો ફોન આમાં નો હોય સ્ક્રીનશોટ મોકલું તમારા અત્યારે મેં કર્યો પણ તમે મારા રિંગ ના કરી. એટલે તો તમે મિસ કોલ મારો કે ફોન કરો તો મારે વાત તો કરવી ને લા એટલે મિસ કોલ મારવાનું મને મારામાં ટાઈમ નથી. miss call મારવાનો. હાથ તો ભાઈ તમારો નથી. તો તમારો ફોન આવ્યો એટલે મેં ફોન કર્યો નથી આપણે ક્યાં બે માસી ભાઈ થઈ બજારમાં ફરવા વાળી અને આવો મારો માસી ભાઈ જોતો જ નથી મારો હારો માણસ હોય શું આવો છે? શેના માટે ફોન કર્યો ઈ તો કયો એટલે મને હું ખબર ફોન તમે કર્યો હતો કે વરે ના હું ન કરું કોઈ દી ન કરું મારે તમારું કામ જ ન હોય કેમ કે તમારી પાસે કઈ લીધા જેવું કઈ છે જ તમારી પાસે હોય તમારી પાસે ભૂંડા બોલતા આવડે ને દારૂ પીને કૃષ્ણ બર્થડે કઈ 10 પેટી દારૂ પીધો ને હું તમારી પાસે સારું છે હે તમારી પાસે સારી એક વસ્તુ હોય કયો મારે હું ફોન કરવાનો તમારી પાસે કઈ ગુરુ જ્ઞાન હોય તો મારે ફોન કરાય તમારા પાસે શું છે? જો કાકા મારામાં તમે કોમેન્ટ જોઈ લ્યો તમારામાં બધા શું લખે ગેલ હાઈગ્રોડ લખે છે તોય તમે સુધરતા નથી તમને કાંઈ મળતું નથી. નાગદાનભાઈ તમે તમારી કોમેન્ટ વાંચી લ્યો ને તો તમારે નક્કી કરી લેવાય કે આમાં સારું આપણું હાલે એમ છે કે નહીં એમ નહીં ચરબી તો તમે ચરબી એ ખાવ ને આવું ખાવ એ તો નક્કી ના. શું છે ચરબી એટલે શું થાય ખબર છે માણસની તાકાત ચરબી એટલે ઈ કોઈ ખાવા પડક નથી માણસ નથી કે પાણી હરીનો છો એટલે પાણી થાય કે પીવાનું ન થાય ચરબી આવતી હશે પણ તમે એમ કીધું કે ચરબી આ એટલે ઘણા નથી આ ઉભા રહે ઘણા આપણે બળદ લેવા જઈએ તે નથી કહેતા ભાઈ આ તો ચરબી વાળો ખેતી ખા લેવો એટલે કે ખાવું ઈ ચરબી નો કહેવાય એના પ્રકાર હોય ગુજરાતી ભાષાનું ટ્રાન્સલેશન હોય તો તમે ખાવામાં ચોટી ગયા હાલો હા એક મદદ જોઈ તમે કરશો ને મદદ કરો છો ને શેની મદદ અમારા ગામમાં એક કૂતરી વિયાણી છે એના બચ્ચા 4-5 છે બરોબર અને તો કૂતરા તમે કૂતરીને ભેગા રહી અને ખવડાવો એમાં તમે કાંઈ નો જડ્યું કૂતરી જડી એટલે તમારા સ્વભાવ પ્રમાણે તમે જનાવરી આવા જડ્યા તમે વિચાર કરો કૂતરીને બચ્ચેને ખાવા માણસ સિંહાણીનું બચું ઉજર આને કઈ નહીં કૂતરા ને ગલુડિયા જડ્યા એ કૂતરી તમારું જેવું મોઢું છે ને જેવું તમારું ભાષા છે એવા જ તમે જનાવરી પારતા આવડ્યું હારા માણા કઈ ખારું પારે એટલે આએ ભાઈ અમારા કઈ નહીં કૂતરાને પનારો કર્યો હોય એમાં હું તમારા બાળ બસડકા ફેર્યા જેવા બીજી ભાન હોય હાલો તમે મદદ નથી કરો એમ ને કૂતરાની તો હું તમને ચેલેન્જ આપું છું તમારા ગામમાં કૂતરી ગલુડા મૂકીને મરી ગયો એટલે લખાગઢમાં આવજો 105 વર્ષની ઉંમરના મારા દાદા જીવે છે આજની તારીખમાં અને એને કરોડોની મિલકત વાપરી નાખી છે તમારાથી જો કૂતરીની મદદ ન થતી હોય તો માણાની કેવી કરતા હશો એટલે હું કૂતરીની મદદ કૂતરીની હકીકતથી સત્ય ઘટના કહું છું કૂતરીને ગલુડે ને હવે જો તમે મારે સાંભળો હાલો તમારી કૂતરીને સાંભળી લ્યો 1100 રૂપિયા હું ગૂગલ પે કરું છું નહીં એવો પાવર નહીં તો લાડવા આવતા જ 800 માં નાખ દઉં સાવકારી નથી હોતી. આ કૂતરીને તમે હાચવા માટે લઈ જાવ માં ક્યાં હાચવવા માટે એ તમારે જે કૂતરા હાંસવાતા નથી ને તમે હું આયર થઈને રખડો છો બેઓ બેઓ એવા કૂતરા તો મારા ઘરે કેટલાય છે હવે એક કૂતરી તમે હાંસવતા નથી તમે હું રા નવખંડ ને તમે મોટો કરી શકો તમે ડુગલા કહેવાઓ કાકા એક કૂતરી હાંચવવા મને ફોન કરતા હો તો તમારી કેટલી ભાષા નબળી કહેવાય અને અમે તો સિંહના બચ્ચા મૂકી જાવ અહીંયા જો નાગદાન અહીં બોલ્યો હોય તો અરે 550 આ તો તેલી જાન ને બકલી જાન હું બેડી હવે કાકા અમે રા નવખંડ ને ટોપલામાં જઈને મૂકવા અમે ગયા હતા તમે તો કૂતરું એક હસવાતું નથી તમારાથી વાતો કરો અમે આહિલ છે મુલ્લી તલ છે એ કૂતરી હસવા મને ફોન કર્યો ભલા માણા હું કૂતરા જેવાય નહીં તમે તમારામાં કૂતરામાં હું ફેર રહ્યો મને કયો નહીં એમ નહીં મદદ કરતો હોય ને કેવાય હવે અમે તો આ બધું કરી નાખીએ એટલે એમ બીજું કઈ તમારાથી કૂતરું હસવાતું નથી એ તમારામાં કૂતરામાં હું ફેર છે તમે કૂતરામાં તમારામાં હું ફેર મને કયો એમ કૂતરામાં શું હતું એટલે તમે કૂતરી નો હસવી કે ભલા માણા અમારે મારા ઘરે 3-4 કૂતરીઓ છે અમે બધા હારે રહી એલા પણ ઓલી કૂતરી શેરીએ પરાધન કરજો કૂતરીને કહે છે કે આને કાક કોપ અમારે તો 2 પગારિયું છે અમારે 4 પગારિયું નથી હે તમારે કૂતરીને કેટલા પગ છે ક્યાં આવે છે ફરક લેવો થાય અમારે તો 2 પગ
હું દાંત કાઢે વાત કરે. આ એક મદદ નથી થતી, એક નનકી મદદ કૂતરી એને લીધે કે ભાઈ 5 ગલુડા એટલે આવે અમારે બે પગવાળી કૂતરી હોક લેવા દેતી નથી. હાલું મને એમ કે ઓલી કૂતરી છે, મારે તો ઈ કૂતરી ની વાત કરું છું. તો તમે કઈ કૂતરી કયો? 4 પગવાળી કે 2 પગવાળી? એટલે 2 પગવાળી વાર કેવી આવતી છે? તો એમાં શું થાય? એટલે 2 પગવાળી આ જેલમાં પુરાવી. એટલે શેના આવતી જેલમાં પુરાવે? મને ખબર નથી આ બધી. તો તમે ઈ બધું શીખી જાવ નાગદનભાઈ. એટલે એને શું થાય જેલમાં જવાય? હા, નથી 185 નો કેસ કરતો ભરણ પોષણ નો ખાધા ખોરાકીનો. પણ એ ખાધા ખોરાકી કોણ માંગે, કેવી રીતે તમે માંગે? મને કૂતરી તો અમે તો આ બધું સમજતા જ નથી આવતું. ને તમે કૂતરી નથી રાખી? પણ અમારા એક આહિરના ઇતિહાસનો એક દાખલો તમે દઈ જો કે આ જગ્યાએ ભરણ પોષણનો કેસ થયો છે એવો મને બતાવો અમારી આહિર સમાજનો. અમે આ ભરણ પોષણ વિશે બધીની વાતો ન કરો. તમને પાડો એની ખબર ન હોય, બીજી વાતો કરો માં આખી સમાજની વાતો ન કરાય. કોઈ દી આમાં સમાજને વૈશમાં ન લે. તમે તમારા બુદ્ધિ જ નથી એટલે જ તમે બધા બુદ્ધિ વગર ના કહે છે. તમે કોઈ દી સમાજનો ઠેકો ન લેવાય, આપણી પૂરતી વાત કરાય. સમાજમાં એવો તો બનાવ બન્યો જ હોય. લાવોમાં ભરણ પોષણ માંગવા તમે બીજી સમાજ માંગતી હોય છે ને કોર્ટ ઉભારી હાલો તમે 10 કેસ બતાવું તો તમારે હું હારી જવું છે? એમને 10 કેસ બતાવું તમારે હું હારી જવું છે? ક્યાં કણે? રાજકોટ માંથી, અમારી કોર્ટ તમારા કચ્છમાંથી બતાવું, તમારા કચ્છમાંથી. કોર્ટ અમે જજ સુધી જાય જ નહીં. તમે કહું છું ખબર જ આ દુનિયાની તમને ખબર જ નથી. તમે ખાલી હનુમાન બની નીકળી જાઓ કાકા, પૂછડું પસડ્યા કરો, તમને કઈ ખબર જ નથી. અમે માથા ફોડીને કોકના 18 ટકા 19% લેવડાવીને કોર્ટમાં જઈ હાથ કર્યું માથા હું તોડીને માથા તોડીને કોઈ જેલમાં જાઓ તો દીકરીને ઘરે બોલાવી લઈ એમ કહી કે બેટા અહીંયા બેઠી ખાજે. પણ અહીંયા બેઠી ખાઈ આ કૂતરી હસવાતી નથી ને અહીં બેઠી ખાઈ આ કૂતરી હસવાતી નથી. અને દીકરી નહીં બોલાવી આવા ને આવા ફાંકા મારવા વાળા માટે કઈક એક કૂતરી અહીં રામોદ મોકલવી છે, દીકરી ને અમે હાથી લઈ. કાકા આહીર નો રોટલો મોટો હોય કોઈ દી કઈ કૂતરી કોઈને ગામ મોકલે? આ તમે કૂતરી માં કેટલો ત્રાસ ગુજાર્યો છે કે તમારે લતામાં રહેવા માંગતી નથી. આમાં પબ્લિક શું કરે બિચારી? આવું ના કરો. તમે સાંભળો, તમારા લતામાં કૂતરી જો રાઈડ નાખી ગઈ હોય તો માણે નું હું ગજું મન કયો? રાઈડ નાખી ગઈ અમે બધા પહોંચી વળી એમ છે, પણ હવે કૂતરા ખરાબ છે તો કોઈને આવવા જ નથી લાગુ. ઠીક હાલો હુઈ જાવ. હાલો તમે અટાણે કેટલું પીધું? હવે હું નથી જાઉં. મારા માટે આટલું કરો યાર તમે. આ આટલું મારે નાગદાનભાઈ તમે સનાતન ધર્મ ના હામ છે કેટલો પેક માર્યા છે એ તો કયો? કેણે તમે આ બધું તમને આવડે છે એટલે હું આજે તમે કીધું તું કે અમે કૃષ્ણના બર્થડે માં કઈ 15 પેટી દારૂ ઉલાર્યો. આવી હોય ને તો પોલીસ સ્ટેશન માંથી માલ જપ્ત થયો હોય ને એમાં પીવા વાળા જલાઈ ગયા હોય, સદ્દે લાગી જાય. ખબર અત્યારે કોથરી વાળો દેખાય ને પોટલી વાળો એને જાલી જાય છે. નો જાલી જાય. તમે ને થોડા જાલી જાય કાકા. તમે આપડા આહિર કુળ કહેવાય, આપણે નડેલા તો તમે બે એક વાર હું હાલો એમને તમે 12 વાગે ફોન કર્યો, તમે નથી પીધો એવું શું નથી? હું તો હાલો હું કોઈ દી ન કરું. તમે મોરલીધર ના હમ ખાવ તમે નો કર્યો. ચાલો મોરલીધર ના હમ ખાવ તમે ફોન નો કર્યો. એમને તમે મોરલીધર ના હમ ખાવાલો, તમે સનાતન ધર્મ ના હમ ખાવાલો તમે નો કર્યો. હા તમે હમ ખાવાલો. તમે બાબા સાહેબ ને હમ ખાઓ, તમે મારામાં રિંગ ન કર્યો તો મેં ફોન ઉપાડ્યો. બાબા સાહેબ ના હમ જો મેં તમારા ફોન કર્યો. બાબા સાહેબ ના હમ મેં જો તમારા ફોન કર્યો. એટલે મેં ફોન ઉપાડ્યો તો પેલા તો તમે કીધું તો જો કાં જો કેવું થયું, જો કેવું જો મહિને બોલવા. હવે અમે કાકા ઈ વચન ના વરેલા છે. તમે ડુગલા કેવા ડુગલા કાકા, ગંજી પતાનો સોકર કેવા હું કે બધે હાલે. તમે સોકર માં હાલો ભાઈ નાગદાનભાઈ. તમે એક કામ કરો, હવે આપણે ઓલા બે આપણે છે ને રામા મંડળ માં તમે છે ને ડાગલો બની જાવ એટલે આપણે બે હવે રામા મંડળ રમીએ. શું બની જાવ? ડાગલો એટલે તમારે જોકર માં ડાગલો બનીને આવવાનું. પછી હું કહું બોલો પ્રધાનજી મારા દેશ તમે શું પધાર્યા છો? રામા મંડળમાં હું જો આવું ને તો તારું મૂતર નીકળી જાય. મન શું ઓલો ગોળ ટોપો પહેરીને એક દિને શેકલા જેવું મોટું મૂતર નીકળી જાય. મૂતર લગભગ વાયાથી ગાળા થઈ જાય. અને પછી હું એમ કહું આજે રબારી બોલાવે નાગદાનભાઈ આવી રે જાજો. તમે આવડે ગાતા બોલો જી. તમે ગાતા આવડતું બોલો જી. એને તમે રામા મંડળ નો એક રાગ કાઢો, ફક 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 કિરાત કરો, કઈક એકાદું કરો. ગાવાને ઠકાણે ગવાય. આ પછી ઈ તો નાગદાનભાઈ તમે કાંઈ ન આવડે. અને અમે વાદીનો કંડિયો કહેવાય કાકા. મણિધર થી માંડી વીસી પૈડકા ભોપિંડિયા બધું કાઢી દે કાકા.
અને તમે કાંઈ આવ્યો માત્ર ને માત્ર કૂતરી લઈ જાઓ, માત્ર કૂતરી લઈ જાઓ. ખઈ તો નથી ગયું ને. કૂતરી તમારાથી નહીં હચવાય. ઈ તો આ સેવાની મદદ નથી કરી શકતા. ઈ નક્કી થઈ ગયું ને બીજી વાત હા, આને કૂતરા હાચવો એટલે આને મદદ કરી ગણે. એટલે આને કાંઈ નહીં, કૂતરાની મદદ કીધી. એ ભોઠા પડો. હવે હુઈ જાઓ, ગોદડું ઓઢીને હુઈ જાઓ. નાગદાનભાઈ તમે ગોદડું ઓઢીને હુઈ જાઓ, ઠરી જાઓ. કરવું છે, જવાબ દેવો નથી. જવાબ દેવાય આમાં જવાબ તમારે એક જવાબમાં છે કાંઈ હાજુ. હા, પણ માંગવો જવાબ મળશે. એટલે તો કે માંગો છે કૂતરીનો જવાબ તમારી પાસે. તમારી બા હારું જનાવરે મેળ્યું, તમારો સ્વભાવ કૂતરા જેવો, તમારી ભાષા કૂતરા જેવી, અને વાતે કૂતરીની કરી. આમાં તમારી બા તમે તમારો સ્વભાવ કૂતરા જેવો, તમારી ભાષા કૂતરા જેવી, અને વાતે કૂતરીની કરી. લેવામાં તમારી બા 3 માંથી એકય હારું મળ્યું? જેનું તમારી બા સારું છે. આ કૂતરીને અમે હવારે તઈ કૂતરીમાં હું જોઈતા કાકા, એવી કૂતરી ને તો નાના છોકરા હાસવે. તમે એક જણ જેવો નાગદાન